પર્યાવરણીય સંધિઓના પાલનની વાત આવે ત્યારે ભારત ક્યાં ઊભું છે? કદાચ ઘણાને લાગશે કે ઠીક જ હશે, પણ આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આખી ધારણા બદલી નાખશે. આપણે વાત કરીશું નાગોયા પ્રોટોકોલની અને જાણીશું કે કેવી રીતે ભારતે આ ક્ષેત્રમાં એક અણધારી બાજી મારી છે. ચાલો શરૂઆત જ એક આંકડાથી કરીએ. 56.6%. બસ આટલો જ આંકડો છે. પણ આ નાનો અમથો આંકડો એની પાછળ ભારતની એક મોટી વૈશ્વિક જીતની કહાણી છુપાયેલી છે. તો સવાલ એ જ છે નહીં, આ 56.6% છે શું? અને આ એક આંકડો ભારતને પર્યાવરણ અને આર્થિક ન્યાયના મામલે આખી દુનિયામાં લીડર કેવી રીતે બનાવી શકે? ચાલો આ રહસ્યને જરા ખોલીએ. આપણા આ સવાલનો જવાબ એ ભારતના એક આશ્ચર્યજનક ગ્રીન લીડરશિપની સ્ટોરીમાં છુપાયેલો છે. હવે આ આંકડો સમજવા માટે આપણે થોડું ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. બહુ પાછળ નહીં, પણ એક એવા સમયમાં જ્યારે ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણીય કરાર પર દુનિયાભરમાં ચર્ચાઓ ચાલી રહી હતી. અને બસ એ જ ચર્ચાઓ આપણને આપણા આજના મુખ્ય વિષય પર લઈ આવે છે. આખરે આ નાગોયા પ્રોટોકોલ છે શું? જુઓ, નાગોયા પ્રોટોકોલને સમજવો હોય ને તો પહેલાં એના મૂળને સમજવું પડે. અને એનું મૂળ છે જૈવિક વિવિધતા પરનું સંમેલન, જેને આપણે ટૂંકમાં CBD કહી શકીએ. તમે એવું સમજો કે CBD એક મોટું ઝાડ છે અને નાગોયા પ્રોટોકોલ એની એક ખૂબ જ અગત્યની ડાળી. આ CBDનો પાયો 1992માં બ્રાઝિલના રિયોમાં જે પૃથ્વી પરિષદ થઈ હતી ત્યાં નંખાયો હતો. અને હા, આ કોઈ સલાહ સૂચન નથી, આ એક કાયદેસર રીતે બંધન કરતા કરાર છે. તો આ CBD મુખ્યત્વે 3 પાયા પર ઊભું છે. પહેલો, આપણી આસપાસ જે જીવસૃષ્ટિ છે, જે જૈવિક વિવિધતા છે, એને બચાવવી. બીજો, એના જે પણ ઘટકો છે એનો ઉપયોગ એવી રીતે કરવો કે તે ભવિષ્યની પેઢીઓ માટે પણ બચે, જેને આપણે ટકાઉ ઉપયોગ કહીએ. અને ત્રીજો, જે સૌથી અગત્યનો અને સૌથી પેચીદો પણ છે, એ છે કે આ જૈવિક સંસાધનોના ઉપયોગથી જે પણ ફાયદો થાય એ બધા વચ્ચે એકદમ ન્યાયી રીતે વહેંચાય. અને થયું પણ એવું જ. આ ત્રીજો મુદ્દો જ સૌથી મોટી માથાકૂટ બન્યો. ફાયદો કોને મળશે? કેવી રીતે વહેંચાશે? આખી પ્રોસેસમાં પારદર્શિતા ક્યાંથી આવશે? આ બધા સવાલો એવા હતા કે જેના જવાબ માટે એક નવા અને એકદમ સ્પષ્ટ કરારની જરૂર પડી. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા હીરોની, નાગોયા પ્રોટોકોલ. 2010માં જાપાનના નાગોયા શહેરમાં આ કરારને ફાઇનલ કરવામાં આવ્યો. તમે એમ સમજી લો કે CBDના એ ત્રીજા સૌથી અટપટા નિયમને જમીન પર ઉતારવા માટે આ એક ડિટેલ્ડ રૂલ બુક જેવું છે. આ આખી સફરને આપણે આ ટાઈમલાઈનથી સમજી શકીએ. 1992માં CBDનો જન્મ થયો. પછી 2010માં નાગોયા પ્રોટોકોલ અસ્તિત્વમાં આવ્યો. ભારતે તો બહુ જ જલ્દી 2012માં જ એને મંજૂરી આપી દીધી અને 2014થી આ પ્રોટોકોલ આખી દુનિયામાં લાગુ થઈ ગયો. સારું, આ બધી વાતો તો બરાબર, પણ સવાલ એ છે કે આ પ્રોટોકોલ ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો એની આખી પ્રોસેસને જરા નજીકથી જોઈએ. આખા પ્રોટોકોલનો જે હાર્દ છે, જે એનો આત્મા છે, એ છે એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગનો સિદ્ધાંત. ટૂંકમાં એને ABS કહેવાય છે. એકદમ સાદી ભાષામાં સમજીએ તો, જો કોઈ એક દેશ બીજા દેશના કુદરતી કે જૈવિક સંસાધનોનો ઉપયોગ કરે તો એનાથી જે પણ ફાયદો થાય એનો એક હિસ્સો એણે મૂળ દેશ અને ત્યાંના સ્થાનિક સમુદાયોને પણ આપવો પડે. બસ આટલી સિમ્પલ વાત છે. આખી પ્રોસેસ મુખ્યત્વે 3 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, જે દેશના સંસાધનનો ઉપયોગ કરવો છે એની પાસેથી લેખિતમાં પરમિશન લેવી પડે, જેને પૂર્વ મંજૂરી કહેવાય. બીજું, ફાયદાની વહેંચણી કેવી રીતે થશે એના માટે બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી શરતો નક્કી થાય. અને ત્રીજું, જ્યારે આ બધું ફાઇનલ થઈ જાય ત્યારે એક ઓફિશિયલ પાલન પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઇસ્યુ થાય, જે એ વાતનો પુરાવો છે કે બધું જ નિયમ પ્રમાણે થયું છે. અને આ જ સર્ટિફિકેટ, આ જ એ કડી છે જે આપણને આપણી વાતની શરૂઆતમાં જે રહસ્યમય આંકડો હતો ત્યાં પાછી લઈ જાય છે. આ ઓફિશિયલ સર્ટિફિકેટને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, IRCC, એટલે કે ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ્ડ સર્ટિફિકેટ ઓફ કમ્પ્લાયન્સ. આ એક પ્રકારની ગ્લોબલ ગેરંટી છે, એક પાક્કો પુરાવો કે ભાઈ સંસાધનો કાયદેસર રીતે મેળવાયા છે અને ફાયદાની વહેંચણી માટે એકદમ ફેર ડીલ થઈ છે. અને હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે.
આખી દુનિયામાં જેટલા પણ IRCC એટલે કે આવા સર્ટિફિકેટ્સ ઇસ્યુ થયા છે એમાંથી 56.6% અડધાથી પણ વધારે એકલા ભારતે ઇસ્યુ કર્યા છે. જસ્ટ ઇમેજિન. બીજા નંબરે ફ્રાન્સ છે, જે માંડ 15.3% પર છે. આ એક જ આંકડો એ સાબિત કરવા માટે પૂરતો છે કે નાગોયા પ્રોટોકોલને લાગુ કરવામાં ભારતનું નેતૃત્વ કેટલું જબરદસ્ત છે. આ ટેબલ જુઓ, આ વાતને હજી વધુ સ્પષ્ટ કરશે. ભારતે 3561 સર્ટિફિકેટ્સ જારી કર્યા છે, જ્યારે બીજા નંબરે જે ફ્રાન્સ છે એનો આંકડો છે માત્ર 964. આ જે જમીન આસમાનનો તફાવત છે ને, એ જ બતાવે છે કે ભારત આ પ્રોટોકોલને લઈને બીજા દેશો કરતાં કેટલું વધારે ગંભીર અને આગળ છે. ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. ધારો કે જર્મનીની કોઈ મોટી ફાર્મા કંપની છે, એને ભારતમાં મળતી કોઈ ખાસ ઔષધીય વનસ્પતિ પર રિસર્ચ કરીને કોઈ નવી દવા બનાવવી છે. તો નાગોયા પ્રોટોકોલ પ્રમાણે એ કંપનીએ સૌથી પહેલાં ભારત સરકાર પાસેથી પરમિશન લેવી પડશે. અને સાથે જ એ વાત પર પણ સંમત થવું પડશે કે ભવિષ્યમાં એ દવાથી જે કંઈ પણ પ્રોફિટ થશે એનો એક નક્કી કરેલો હિસ્સો ભારતને પણ મળશે. જ્યારે આ સોદો પાક્કો થાય ત્યારે જ ભારત સરકાર એ જર્મન કંપનીને IRCC સર્ટિફિકેટ આપશે. તો આ બધાનો મતલબ શું થયો? ભારત આટલું બધું કરી રહ્યું છે, એનું મહત્વ શું છે? વૈશ્વિક સ્તરે આની શું અસર પડે છે? જુઓ, ભારતનું આ નેતૃત્વ છે ને, એ દુનિયાને ઘણા મોટા સંદેશા આપે છે. પહેલું તો એ કે ભારત આંતરરાષ્ટ્રીય કરારોને માત્ર કાગળ પર નથી રાખતું, પણ એને ગંભીરતાથી લાગુ પણ કરે છે. બીજું, આનાથી ભારત ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોના હક્કો માટે લડનારા એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવે છે. ત્રીજું, તે એ સુનિશ્ચિત કરે છે કે આપણા દેશના કુદરતી ખજાના અને આપણા સ્થાનિક સમુદાયોના વર્ષો જૂના જ્ઞાનનો ફાયદો આપણને જ મળે. અને સૌથી મોટી વાત, ભારત દુનિયા સામે એક દાખલો બેસાડી રહ્યું છે કે જવાબદારીપૂર્વક કામ કેવી રીતે કરાય. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજે જ્યારે આખી દુનિયા કુદરતી સંસાધનોની અછત અને બીજા અનેક પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે શું આ ન્યાયી ભાગીદારીનો રસ્તો જે ભારતે અપનાવ્યો છે એ જ વૈશ્વિક સહકારનું ભવિષ્ય હોઈ શકે છે? વિચારવા જેવી વાત છે.